અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર પાનોલી પાસે બેંગલુરુના જનજાગૃતિએ નીકળેલ પદયાત્રીઓને અડફેટે લઈ 2 લોકોના મોત નીપજવાના મામલામાં પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કર્ણાટક બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગલુરુના યુવકો મારુતિ વાન લઈ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નીકળ્યા। બેંગલુરુના પ્રવીણ જોજ, ડોમિનિક પરેરા, કૃષ્ણા લક્ષ્મણા સિંધુ, હમજા હુસેન બિહારી, નૌફલ અબ્બાસ આદમ, લિંગી ગોડા અને મુકુંડી આદમ નેશનલ હાઈવે પર સુરતથી વડોદરા તરફ તારીખ 11 ડિસેમ્બરે જઈ રહ્યા હતા। તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઇડ પર ગાડી ઊભી કરી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં લિંગી ગોડા અને મુકુંડી આદમના વ્યક્તિના મોત નીપજ્યા હતા। આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે હાઈવા પરની 50 હોટલોના સીસીટીવી તેમજ 150થી વધુ વાહનોના ડ્રાઈવરની પૂછપરછ કરતા અકસ્માત સર્જનાર ડમ્પર નંબર GJ16AW4491 હોવાનું બહાર આવ્યું હતું। જેના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશના ડમ્પર ચાલક રમેશ કુમાર સિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।